નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ અંજારના પાદરમાં નગરશેઠ અને કચ્છના દીવાન સાથેની ઘટના છે કે અંજાર ગામને પાદર લીલા તોરણ બંધાયા છે। અંજાર કચ્છનું આબરૂદાર શહેર છે, કચ્છની પહેલી રાજધાની છે। નગરના શેઠ કોરા પારેખને ત્યાં ભત્રીજાના લગ્ન લેવાયા, ઢોલ વાગે છે, નિશાન ફરકે છે અને ગીત ગવાય છે। ઘી સાકર સાથે ચૂરમા ચોળાય છે, કંકુ છાંટી કંકોત્રીઓ મોકલાય છે। એક કંકોત્રી લખી છે ભુજ મધ્ય મોટાભાઈ વાઘા પારેખને। વાઘા પારેખ કચ્છના દીવાન છે, જનતામાં જાણીતા છે, પ્રજાના લાડીલા છે, કુટુંબના કોડીલા છે। કોરા પારેખ મોટાભાઈ વાઘા પારેખના આવવાની રાહ જુએ છે, ડોકના કટકા કરીને સીમ પાદરે જોવે છે, ક્યારે આવે મારા મોટાભાઈ। અરે ક્યાંય કળાય છે એમની જોજન વેગી સાંઢણી, આકાશી બદલી જેવી શણગારેલી સાંઢણી પર ચડીને મોટાભાઈ વાઘા પારેખ મલકતા આવશે। ઘરની નારીઓ લગ્ન ગીત અને મોતીડા વધાવશે, દૂર દૂર ધૂળની ડમરી ચડતી દેખાણી। ઓ આવે સાંઢણી, હડિયાપાટું કરતી આવે દેવતાએ હાંડણી। વાહ બદલી વાહ, પગ તો પૃથ્વી માથે મૂકતી જ નથી, જાણે ઉડતી આવે છે। કોરા પારેખે માથે પાઘડી મૂકી, ખભે ખેસ નાખ્યો, પોતાના મોટાભાઈને હામૈએ ઉપડ્યા, પણ ત્યાં તો ભોઠા પીડ્યા। હાંડ પર ભાઈ નહોતા, ભાઈનો કાગળ લઈને ભૂતથી અસવાર આવ્યો હતો। કાગળ પર કંકુ નહોતું, લોહીના છાંટણા હતા। કોરા પારેખે કાગળ ખોલ્યો ને વાંચ્યો। મોટાભાઈ લખતા હતા કે સ્વસ્થાન શ્રી અંજાર મધ્યભાઈ વાઘા ને શેઠ મગજીભાઈ, તમારી કંકોત્રી મળી। મન તો ઘણું લગ્નમાં માલવાનું છે, પણ સાકર ચૂરમા આપણા નસીબમાં નથી। અહીં કચ્છના માલિક મહારાવ રાયધણનો જુલમ ઘણો છે। રાવને સીધી મસૂદીની હલકી સોબત થઈ છે અને મોહમ્મદ પનાહે રાવ પર ભભૂતિ નાખી છે। મહારાવ તલવાર લઈને ચોરે ને ચોટે ઘૂમે રહે છે, દહેરા અભડાવે છે, હિન્દુને વટલાવે છે, કહે છે કે હું મુસલમાન થયો છું, તમે બધા મુસલમાન થાવ। હમણાં ધર્મના અવતાર જેવા રાજ કરો, ઓધવજીનું અપમાન કર્યું, વાઘેશ્વરી માતાની મૂર્તિ ખંડિત કરી, શું લખું તમને? આ વાત લખતા કલમ કંપે છે। કચ્છમાં તો તમામ ધર્મને અભયવચન છે, કોઈ અદકો કે અદનો નથી, પાળે એનો ધર્મ, પણ હવે તો હદ થઈ છે। રૈયત આખી ફફડે છે, કોળીઓ ગળે ઉતરતો નથી, રાવણનું રાજ થયું છે, જેના અંતરમાં રામ હોય એ બધાને હાકલ છે। સૌ સાબદા થાય। મુદ્દાની વાત કરું ભાઈ કોરા, જે તૈયાર હોય તેને ભેરમાં લઈને ભુજ આવી પહોંચજે। લગ્નનું કામ મેઘજી શેઠને સોંપજે, આવનારા ખડિયામાં ખાપણ લઈને આવે। કોરા પારેખે કાગળ વાંચ્યો અને મેઘજી શેઠને તેડું મોકલ્યું। અંજાર શહેરમાં ઢંઢેરો પીટાવી દીધો, કેળે તલવાર બાંધનાર બધા તૈયાર થજો, કચ્છની ગાદી પર અન્યાય મિટાવી દેવો છે, મહારાવને કેદ કરવા છે, સિંહને પાંજરે પૂરવો છે। જોત જોતામાં 400 જણની ફોજ તૈયાર થઈ। કોરા પારેખે આગેવાની લીધી અને મેઘજી શેઠે અંજારનો વહીવટ સંભાળી લીધો। કોરા પારેખ 400 સાથીઓ સાથે ભુજ પહોંચ્યા। ભાઈ વાઘો કોરાના આવવાની જ વાટ જોતો હતો। સૌએ કોરાને 400 વીરબંકાઓને બિરદાવ્યા। આ બધાએ પ્રતિજ્ઞા કરી કે ગમે તે હિસાબે પણ આ જુલમી રાજાની શાન ઠેકાણે આણવી જોઈએ। હવે પોતાની વાલી ભૂમિને વધુ સમય પાપના ભારથી પીડાવા દેવાય નહીં। જનતા જાગી છે। 400 જણાએ કચ્છના મહારાવના મહેલ તરફ કૂચ કરી। રાવ રાયધણને આ કૂચના સમાચાર મળ્યા। જનતા જાગે ત્યાંથી તો ભલભલા ભાગે। રાજા રાયજન તો મૂંઝાયો, હવે શું કરવું? થોડી વારમાં આ બધા આવી જશે ને પોતાના 12 વાગી જશે। મહારાવ રાયધણને એક ઉપાય સૂજ્યો। એને પોતાની પાસે ઉભેલા જમાદાર ડોસલ વેણને બોલાવ્યો। રાવ આ જમાદારની સાથે મહેલની ઉપલી અગાસીમાં ચડી ગયો, પછી ચડવા માટેનો દાદરો તોડી નાખ્યો। વાઘા પારેખ અને કોરા પારેખ યુદ્ધ કરતા મહેલમાં દાખલ થયા। પાછળ જનતાના 400 જણાની સેના હતી। કોઈના હાથમાં લાકડી તો કોઈના હાથમાં કુહાડી। બધા આગળ વધવા જાય ને જુલમી રાવનું રાજ તોડવા પોકારો કરતા જાય। રાવ રાયધણ મહેલની અગાસી પરથી જોર જોરથી બૂમો પાડવા લાગ્યો। પોતાના અંગરક્ષકોને મદદે દોડવા કહેવા લાગ્યો। અંગરક્ષકોના સરદાર સીધી મસૂદીને એના તાલીમબાજ પઠાણો સાથે તરત આવવા સંદેશો મોકલ્યો। ધાજો રે ધાજો, જાજા કાગડે બાજ વીંટાયો છે। વાઘા પારેખ અને કોરા પારેખના સાથીઓ સાથે મહેલમાં ઘૂસ્યા। ડરપોક રાજા મોં છુપાવીને બેઠો હતો। વાઘા પારેખ અને કોરા પારેખે મહેલના નીચેના ભાગનો કબજો લીધો। બધી જગ્યાએ પોતાના માણસો ગોઠવી દીધા। રખે ને જુલમી રાજા નાસી જાય તો એમાં ખબર પડી કે રાજા રાયધણ મહેલ ઉપરની અગાસીમાં આફળો ફાંફળો દોડે છે, એનો શ્વાસ માતો નથી, આખા શરીર પર વરસ્યો વળેલો છે। રાજા આમ તેમ પોતાના સાથીઓને સીધીઓને જોર જોરથી બૂમો પાડીને બોલાવે છે કે વાઘો પારેખ અને કોરો પારેખ રાજાને ઝેર કરવા આગળ વધ્યા।
મહેલની અગાસી પર રાજા હતો, પણ ત્યાં પહોંચવું કઈ રીતે? ત્યાં પહોંચવાનો દાદરો તો તોડી નાખ્યો હતો. વાઘા પારેખે આ માટે જુદા જુદા દાવ અજવા માંડ્યા. કોરા પારેખે દાંતમાં તલવાર પકડી નીચેની હનુમાન કૂદકો લગાવ્યો. એક માળ પર જઈને ઊભો રહ્યો. જનતાની સેનાએ હરખની કિકિયારી કરી. કોરા પારેખની પાછળ બીજા સિપાહીઓ કૂદા, પણ રાવ તો ત્રીજા મજલે હતો. હજી 2 મજલા બાકી હતા. ત્યારે કોરા પારેખે ફરી દાંતમાં તલવાર લીધીને છલંગ મારવાની તૈયારી કરી. એટલામાં તો સીધી મસૂદીના તાલીમબાજ પઠાણોની મોટી ફોજ લઈને આવી પહોંચ્યો. એણે વાઘા પારેખને માણસોને ઘેરી લીધા. વાઘા પારેખે જોયું કે આ પઠાણો ઘણા છે ને તે બધા હથિયારથી પૂરેપૂરા સજ્જ છે. એણે સાથીઓને કહ્યું, દોસ્તો, તમે સહેજે ડરશો નહીં. પહેલાં પાપિયાના મદદગારોનો નાશ કરો, પછી અધર્મીનો વારો. જનતા પોતાનું જોહર દેખાડવા માંડી. જનતાના જોર પાસે પઠાણોના પગ પાછા પડવા માંડ્યા. એ વખતે રાવના મનમાં ભયંકર વિચાર આવ્યો કે રાજમહેલના ભોંયરામાં દારૂગોળો ભરેલો હતો. જો એ સળગાવી દેવામાં આવે તો આ 400 જણા બટાટાની જેમ આગમાં ભૂંજાઈ જાય. કોરા પારેખ છલાંગ દેવાની તૈયારીમાં હતો. જમાદાર ડોસલવેણ સામના માટે તૈયાર હતો. કચ્છનો રાવ પાછળ પાછળ છુપાતો હતો. કોરા પારેખે છલાંગ દીધી. બીજે માજલે જય પહોંચ્યો. ડોસલવેણ જમાદાર તૈયાર હતો. બંનેની ઝપાઝપી ચાલી. કોરો પારેખ આજે શૂરવીરતા દાખવવા મેદાને પીડ્યો હતો. જનતાને એ જુલમમાંથી છોડાવવાના શપથ સાથે આવ્યો હતો. નીચે ભોંયતળે વાઘા પારેખે જંગ જમાવ્યો હતો. જિંદગી આખી સિપાહીગીરી કરનારાઓના બચ્ચાઓને અર્ધ કેળવાયેલી જનતા ભૂ પાતી હતી. જનતાની સેનામાં વાણિયા હતા, બ્રાહ્મણ હતા, સુતારને તેલી હતા, તંબોલીને ઘાંચી હતા. સૌ આજે રાવણ રાજની સામે પીડ્યા હતા. ત્યાં તો ફરસ ગરમ થઈ. ધુમાડો નીકળ્યો અને થોડી વારમાં ધડાકા સાથે આગ ફાટી નીકળી. ભોંયરાનો દારૂગોળો સળી ગયો. મહેલ સળી ગયો. સજા સળી ગયા. બારણા સળી ગયા અને બારીઓ સળગી. વગર દાગી તોપો જાણે ધડુકવા લાગી. વગર ચાંપે બંદૂકો ફૂટવા લાગી. આંખો ધુમાડાથી ભરાઈ ગઈ. છરાને ગોળીઓથી દેહ વિંધાઈ ગયા. જ્યાં જુઓ ત્યાં ધુમાડાના ગોટે ગોટા, લાલ પીળી અગ્નિની જ્વાળાઓ અને દારૂના ફડાકા. ધાણી તાવડામાં ભૂંજાઈ એમ જનતા ફોજ ભૂંજાવા લાગી. લડાઈનો રંગ પલટાઈ ગયો. 2 કલાક પછી ત્યાં કોઈ જીવતું રહ્યું નહોતું. જીવતું માંસ બળવાની ભૂંડી વાસ અને બુજાતી અગ્નિની લપટો હતી. જનતાના 400 જણા ત્યાં ને ત્યાં ભૂંજાઈ ગયા હતા. કોરા પારેખ અને વાઘા પારેખના મરદા પણ ઓળખવા મુશ્કેલ હતા. રાવ રાયધન દોરડા વાટે નીચે ઉતરી ગયો હતો. 400 મરદાને મહેલના ભોંયરામાં દફનાવી દેવામાં આવ્યા. ન હિન્દુ જોવામાં આવ્યા, ન મુસલમાન. એ સ્થળ આજે પણ ભુજ શહેરમાં વાઘાસર કોરાસરના નામે ઓળખાય છે. જનતાની જાનહાનિની વાત અંજાર પહોંચી. મેઘજી શેઠને મળી. એમનો કાળો કોપ ફાટ્યો. તેઓ પ્રતિજ્ઞા કરી, કચ્છ માથે રાજા નામનો કાગડો પણ ઉડવો જોઈએ નહીં. મેઘજી શેઠે લશ્કર તૈયાર કર્યું. ભુજને ઘેરો નાખ્યો. ભયંકર લડાઈ થઈ. પઠાણો, સીદીઓ અને બલોચની ફોજો સામે આવી. પણ આ તો જનતાના જોહર હતા. સૌને હરાવ્યા. રાય રાયધનને કેદ કર્યો. કચ્છના સિંહાસન પર રાજાને દૂર કર્યો અને પ્રજાના પ્રતિનિધિઓને એકત્ર કર્યા. હિન્દુ મુસ્લિમોને એકઠા કર્યા. સૌ કોમમાંથી એક જણ લીધો. 12 ભાઈઓનું રાજ સ્થપાયું. કચ્છ પર કોઈ રાજા નહીં, ફક્ત પ્રજાના ચૂંટેલા 12 જણા રાજ કરે. એ 12માં હિન્દુ હોય, મુસ્લિમ હોય, ગરીબ હોય, તવંગર હોય. આ 12 ભાઈઓનો વહીવટ ઇતિહાસમાં એ વખણાયો છે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળે આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.